કચ્છ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ ઠેર ઠેર રસ્તામાં ખાડા પડવાની સમસ્યા કચ્છવાસીઓને સતાવતી હોય છે। ત્યારે આજરોજ અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે અંજાર શહેરની મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અંજાર શહેરના કેટલાય ભાગોમાં રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। તેના કારણે વાહન ચાલકો તેમજ પગે ચાલતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું શહેરનો કોટ વિસ્તાર કે પછી જોગેશ્વર વિસ્તાર કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આ સમસ્યા સતાવી રહી છે। હાલ 3 થી 4 મહિના પહેલા જ જે વિસ્તારમાં સીસી રોડ બન્યો તેમાં પણ કાંકરી ઉખડી ગયેલી જોવા મળે છે। તેઓએ જણાવ્યું કે આ માટે નગરપાલિકા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રીએ પણ નગરપાલિકાને આ અંગે કામગીરી કરવા કહ્યું હતું, પરંતુ હાલ અંજાર નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। ત્યારે વિરોધ પક્ષના નેતા અમારી સમક્ષ કંઈક આ મુજબ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। પહેલે તો કેસી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર। આપે અંજાર શહેરની સમસ્યાને ઉજાગર કરવાની મહેનત કરી છે। આપને જણાવી દઉં, અંજાર શહેરમાં છેલ્લા દર વર્ષે કહી શકાય કે વરસાદ પડે 4 છાંટા આવે ને અંજારના રોડના ખાડા પડી જાય, હાલત બહુ જ ખરાબ થાય છે। અત્યારે અંજાર શહેરમાં વિવિધ જગ્યાઓમાં 4 છાંટા પડે ને રસ્તા ઉપર તળાવ ભરાઈ જાય એવી હાલત થાય છે। આપ જાણી શકો, દર વર્ષે અંજાર બાયપાસ જે ચિત્રકૂટ નવી કોટ બની છે એ રોડ છે, હું કને દર વર્ષે અને અતિશય ખાડાઓ પડતા હોય છે અને અમારા અંજાર શહેરના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। આ સિવાય અત્યારે અમારે ગાયત્રી 4 રસ્તાથી જે મેઘપર સાઈડનો મુખ્ય માર્ગ છે એ માર્ગ ઉપર ગોકુલનગર વિસ્તાર, ગંગોત્રી વિસ્તારની વચ્ચે જે માર્ગ છે હું કને તમે સમજો ને એટલા બધા ખાડા થઈ ગયા છે કે અમે એની સામેની સાઈડથી દહીં લઈને અને એ ખાલી રોડ ક્રોસ કરી ત્યાં છાસ બની જાય એટલા ખાડા છે એ રોડ ઉપર। અને એના બાદ અમારા દ્વારા ત્યાં યોગ્ય રજૂઆત કરી અને એમ સમજો ને કે બધાએ ગ્રુપ સર્કલમાંથી ઉઘરાણી કરી અને ત્યાં મેટલ નખાવવામાં આવી છે। નગરપાલિકાએ ત્યાં ખાડા પૂરવા માટે ચીકણી માટી નાખી હતી, જેના કારણે અમારા વિસ્તારના અનેક લોકોના અકસ્માત થયા છે। ત્યારબાદ ત્યાં પ્રાઇવેટ ગ્રુપ દ્વારા મેટલ નખાવવામાં આવી છે અને હાલ ત્યાં ખાડા ઓછા થયા છે, પણ તોય તે કાયમી સોલ્યુશન નથી। અંજાર શહેરના આવા વિવિધ યોગેશ્વર ચોકડી જે અંજાર શહેરનો હબ કહેવાય, ત્યાં પણ દર વર્ષે વરસાદ પછી લોકો ખૂબ જ હેરાનગતિ ભોગવે છે ખાડાઓના કારણે। તો આવી દર વર્ષે સેમ સમસ્યા હોય છે, છતાં નગરપાલિકા રોડ રસ્તા નવા બનવામાં આવે છે। અત્યારે તમને જણાવી દઉં, મહાદેવનગર ભરેશ્વર મહાદેવનું મંદિર છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એક વખત આપમાં જઈને આંટો મારજો। અંજારનું પુરાતન વિભાગનું મંદિર કહેવાય, જૂનામાં જૂનું શંકરનું ભરેશ્વર દાદાનું મંદિર છે। ત્યાં કને નવો જ રોડ હમણાં બનાવવામાં આવ્યો છે, છતાં એના ઉપર વરસાદ થોડોક પડે એટલે પાણી ભરાઈ જાય છે, તળાવ ભરાય એટલું। આવા અનેક મેનેજમેન્ટ વગરના કામ નવા રસ્તામાં કરવામાં આવ્યા છે। મિથિલા નગરી વોર્ડ નંબર 5માં આવેલ મિથિલા નગરી છે, ગુરુકુલ છે, જેમાં હમણાં જ સીસી રોડ બનાવવામાં આવ્યા છે, જેને આજે વધીને 4-6 મહિના થયા છે અને અત્યારે કાંકરીઓ નીકળે છે એ રોડમાં। અમારા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકાને। આપ જોઈ શકો છો, આ કલેક્ટર સાહેબે નગરપાલિકાને આ જ બાબતે પત્ર લખીને જાણ કરી છે કે આ કામ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરો, છતાં પણ નગરપાલિકા એવી કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે કે ખબર નહીં હવે ક્યારે ઉઠશે। કોઈ પણ જાતના કોન્ટ્રાક્ટર આવા નબળા કામગીરી કરે છે એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। જય ભારત, જય હિન્દ।